નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ. પરીક્ષા પૂરી થઈ તેનો વિદ્યાર્થીઓમાં હાશકારો છે અને રિઝલ્ટ ક્યારે આવશે તેની આતુરતા છે. પણ આ બંને વચ્ચે હજુ એક ચિંતા બાકી છે અને આ ચિંતા એ વિદ્યાર્થીઓ માટે છે કે જેમણે બોર્ડની પરીક્ષામાં ચોરી કરી છે. વિદ્યાર્થીઓના મનમાં એવું હશે કે હવે તો પરીક્ષા પૂરી થઈ ગઈ અને ચોરી કરતા અમને કોઈએ જોયા પણ નથી, પણ તમને જોયા છે સીસીટીવી કેમેરાએ, અને આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જોવાની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે. અને જો તમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરી હશે અને એ ગેરરીતિ કરતા કેમેરામાં દેખાશો તો તમારા ઉપર ગેરરીતિનો કેસ કરવામાં આવી શકે છે. હવે આવા વિદ્યાર્થીઓને પ્રાથમિક તપાસ માટે પોતાના જિલ્લામાં બોલાવવામાં આવે છે. ત્યાં એની પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ જો એમને લાગે તો વધુ તપાસ માટે એમને ગાંધીનગર પણ બોલાવવામાં આવે છે. અને ત્યાં જો તમે ગેરરીતિ કરી છે એવું સાબિત થશે તો નિયમ પ્રમાણે થતી સજા પણ તમને કરવામાં આવી શકે છે. હવે આ સજામાં તમારું રિઝલ્ટ અટકાવવું, તમને 1 કે 2 વર્ષ માટે પરીક્ષા ન આપવા દેવી વગેરે સજાઓ હોઈ શકે છે. હવે આવા વિદ્યાર્થીઓના કારણે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ પણ લંબાઈ શકે છે, કારણ કે એમની સુનાવણી થશે ત્યારબાદ જ તમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. તેથી રિઝલ્ટ લંબાવવાની સંભાવના ઘણી બધી છે. તો પણ વધુમાં વધુ જોઈએ તો મે મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવી જ જશે, કારણ કે આ વર્ષે પરીક્ષા પણ વહેલી લેવાય છે અને પેપર તપાસણીનું કાર્ય પણ વહેલું પૂર્ણ થયું છે. હવે બાકી છે તો તમારા માર્ક્સની ડેટા એન્ટ્રી. અને જેમણે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરી નથી એમને તો કોઈ જ ચિંતા નથી. તમે જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે તમારું રિઝલ્ટ આવી જ જશે. અને રિઝલ્ટ ક્યારે આવશે તે અંગેનો વિડીયો પણ બનાવેલો જ છે, તો અમારા ચેનલની વિઝિટ કરી તમે જોઈ શકો છો. તો બસ આજે આટલું જ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ શિક્ષણ જગતને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.